કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ મોડવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં મંગરોળના સીલ ખાતે આઈટીઆઈમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સેવા સેતુ મેડિકલ કેમ્પ યોજાયો હતો। આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે માંગરોળ તાલુકાના અંદાજે ₹99,44,00,000 વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને સંવેદનશીલ અભિગમની સામાન્ય માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે। તેમણે આ તકે જ્યોતિગ્રામ યોજના, આયુષ્યમાન ભારત અને મા અમૃતમ યોજના, ઉજ્જવલા યોજના, ખેડૂતો અને માછીમારો માટે આર્થિક સુરક્ષા માટે લેવામાં આવેલ નિર્ણય, આ ઉપરાંત પીએમ કિસાન યોજના, માછીમાર પરિવારો માટે પણ મત્સ્ય સંપદા યોજનાનો ઉલ્લેખ કર્યો હતો। આ ઉપરાંત સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી, તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિ અંગે સરકારના ત્વરિત નિર્ણયની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ અરજી કે રજૂઆત વગર ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ મંજૂર કરવામાં આવ્યું હતું। તેમણે એમ પણ ઉમેર્યું હતું કે સરકાર અત્યારે પોતાની જવાબદારી અને કર્તવ્ય ભાવનાથી જનતાની સેવા કરી રહી છે। આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને વિવિધ લાભ સહાય વિતરણ કરવામાં આવ્યા હતા, તેમજ રમત ગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે 15 કલાક સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા હતા। આ કાર્યક્રમના માધ્યમથી 56 જેટલી સેવાઓનો 1830 જેટલા લાભાર્થીઓએ સ્થળ પર જ લાભ લીધો હતો। આ તકે સેવા સેતુ કાર્યક્રમ તથા નિષ્ણાત ડોક્ટરો દ્વારા રોગો અંગેનો મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં માંગરોળ તાલુકાના સીલ, સાંગાવાડા સહિત ગામોના લોકોએ લાભ લીધો હતો। આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનભાઈ કરગટિયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, કેશોદ પ્રાંત અને આસિસ્ટન્ટ કલેક્ટર અધિકારીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સીલ ગામે સીલ જિલ્લા પંચાયત સીટના બધા જ ગામડાનો સેવા સેતુ કાર્યક્રમ થયો। સેવા સેતુ કાર્યક્રમ એ સરકાર અને સમાજને જોડતો કાર્યક્રમ છે। લોકોના પ્રશ્નો, લોકોના સરકારને લગતા કામો, સરકારની વિવિધ યોજનાઓ અને સહાયને લગતા કામો, જેના માટે ફોર્મ ભરવાના, સહાય અંગે માર્ગદર્શન આપવાનું વગેરે જેવા કાર્યક્રમો સેવા સેતુ કાર્યક્રમમાં આયોજિત થાય છે। મને આજે એ વાતની ખુશી છે કે સીલ સેવા સેતુ કાર્યક્રમની અંદર 500થી વધારે લોકોએ ભાગ લીધો। કોઈ લોકોએ આધાર કાર્ડની અંદર સુધારા માટેની અરજી કરી, કોઈ લોકોએ આયુષ્યમાન ભારત કાર્ડ માટે થઈને, રેશન કાર્ડની અંદર નામ દાખલ કરવા, નામ કમી કરવું, કોઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન માટેની અરજી કરવાની હોય, આવા અનેક કામો આ સીલ સેવા સેતુ કાર્યક્રમની અંદર લાભાર્થીઓને લાભ લેતા મેં જોયા। લોકશાહીની એ જ વિશેષતા છે અને ખાસ કરીને આવા કાર્યક્રમ આયોજન કરવા માટે હું રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવીશ। પોતાના કામો લઈને સરકાર સુધી તો સૌ કોઈ જાય, પરંતુ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પોતે લોકોની પાસે જાય છે, લોકોની વચ્ચે જાય છે અને લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ અપાવવા માટેનો પ્રયાસ કરે છે, જેથી રાજ્યના સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને સરકારની યોજનાનો લાભ સહાયના માધ્યમથી પોતાનો વિકાસ કરવાની તક અને અવસર પ્રાપ્ત થાય। ફરીને એકવાર અભિનંદન।